નમસ્કાર 31 ડિસેમ્બરને લઈને સુરત જિલ્લામાં પોલીસ એલર્ટ મોડમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જિલ્લામાં વ્યાપક વાહન ચેકિંગ હાથ ધરાયું। ભાગળ4 રસ્તા સહિતના વિસ્તારોમાં પોલીસે નાકાબંધી કરી રિક્ષા, બાઇક, કાર સહિત તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। દારૂ પીધેલા વાહન ચાલકોને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો। પોલીસે નશાખોરી સાથે ટ્રાફિક નિયમોનો ભંગ બદલ પણ કડક કાર્યવાહી શરૂ કરી। 31મી ડિસેમ્બરની રાત્રે સુરત જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ।